નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં મોથા વાવાઝોડા એન્ટ્રી લઈ લીધી છે ને મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર બે વાવાઝોડા એન્ટ્રી લઈ લીધી છે ને સામે સામે મિત્રો બે વાવાઝોડા ટકરાશે અને મોથા વાવાઝોડું અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે તે ગુજરાતની અંદર ટકરાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ખૂબ જ રહેવાની છે મિત્રો અને જોઈ શકો છો કે બે વાવાઝોડા મિત્રો આપસમાં ટકરાશે અને ગુજરાતમાં અંદર સમાઈ જશે મિત્રો વાવાઝોડું અને બે વાવાઝોડા મિત્રો ટકરાશે આપસમાં મિત્રો જોઈ શકો છો કે મિત્રો ગુજરાતની અંદર એક વાવાઝોડું છે અને મિત્રો હજી આ વાવાઝોડું ગુજરાતની અંદર સમાઈ જશે અને મિત્રો 100 ની ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર સમાવવાની આગાહી પણ રહેવાની છે મિત્રો અને માછીમારોને ખૂબ જ નુકસાન થશે અને ખેડૂતોને પણ મોટા પાયે મિત્રો નુકસાન થયું છે મિત્રો જોઈ શકો છો કે મિત્રો મોટું નુકસાન મિત્રો વેરાવદર છે, જૂનાગઢ છે જેવો વિસ્તારમાં મિત્રો થવાનું છે મિત્રો અને મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને મગફળીમાં તો મિત્રો ખૂબ જ ખેડૂતો હેરાન છે મિત્રો જોઈ શકો છો હવે મિત્રો ખેડૂતોને ખાવા પીવાની હાલત પણ નથી રહી મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ હેરાન પસ્તાઈ રહ્યા છે મિત્રો ખેડૂતો અને મિત્રો ખેડૂતો કહે છે કે હવે આપણે શું કરવું કે મિત્રો સરકાર આપણને સહાય આપશે કે નહીં આપે તો આ અંગે ખેડૂતો પણ ચર્ચા કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ને લાખોના પાયે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે મિત્રો જોઈ શકો છો કે અહીંયા પાણીમાં મગફળી તણાઈ રહી છે અને મિત્રો અહેમદાબાદ જેવા વિસ્તારમાં પણ મુંબઈ જેવા વિસ્તારમાં પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર હજી પણ મિત્રો 3 દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો જોઈ શકો છો કે 100 ની ગતિએ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે અને બે તારીખ સુધી મિત્રો ગુજરાતમાં મોટું એલર્ટ રહેવાનું છે મિત્રો અને ભાવનગર જિલ્લામાં મિત્રો જોઈએ તો મિત્રો 12 કલાક સખત વરસાદ આવ્યો હતો અને હજી પણ આવશે તેવી પણ શક્યતા રહેવાની છે મિત્રો અને 8 થી રાતના 11 વાગ્યા સુધી હજી વરસાદ આવવાનો છે મિત્રો ઓલ ઇન્ડિયાની અંદર અને મિત્રો ગુજરાતમાં તો ખાસ કરીને ભાવનગર છે, અહેમદાબાદ છે, જૂનાગઢ છે, દ્વારકા જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ નુકસાન હજી પણ કરશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો મિત્રો ગુજરાતની પાસે દ્વારકા છે, ઉના છે, વેરાવળ છે, પોરબંદર અને દ્વારકા છે, ભાનવડ, સલાયા, ગોંડલ, અમરેલી, રાજકોટ, જસદન જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ નુકસાન કરશે અને ભાવનગર જિલ્લામાં પણ મોટું નુકસાન થયું છે મિત્રો સલાયા, જામનગર જેવા વિસ્તારમાં પણ ખૂબ જ નુકસાન રહેશે અમદાવાદ છે, મહેસાણા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ નુકસાનકારક રહેશે મિત્રો દ્વારકામાં તો મિત્રો નુકસાન થયું હતું ને મિત્રો વાત કરી કે હવે અંબાલાલ હવામાન નિષ્ણાત ઐશ્વર્યા શેટ્ટીના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં ડિપ્રેશન થોડા દિવસ આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે ગુજરાત નજીક આવી રહ્યું છે અને સાંજના વરસાદને ફરી વધવા લાગશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ મોટું નુકસાન થશે અને તીવ્રતા વધશે જેમ જેમ સવાર થશે તેમ મોટું નુકસાન થશે મિત્રો હવે વાત કરી કે અરબી સમુદ્રમાં સર્જાયેલા નવા ડિપ્રેશનના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદ કરે અને વરસાદની શક્યતા છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન છે કે 30 થી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા, પાટણ, બનાસકાંઠા, સાબર અને અરવલ્લી, મહેસાણા અને જિલ્લામાં કેટલાક ભાગોમાં પણ મોટું નુકસાન થશે અને મિત્રો પણ વરસાદી ઝાપટા આવવાની શક્યતા ખૂબ જ વધારે છે અને અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ઉપસાગરમાં બનેલા મોટા વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે અને બીજું તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના બંગાળના ઉપસાગર બનેલું શક્ય પ્રભાવના કારણે 2 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં ખાસ કરીને સુરત, ભરૂચ, નવસારી અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેવાની છે। કેટલાક જગ્યાએ હળવાથી પૂર જેવી સ્થિતિ પણ ઊભી સર્જાઈ શકે છે મિત્રો વાત કરીએ કે હવે બીજા સમાચારની વાત કરીએ તો મિત્રો ગીરની લીલી ક્રમે રૂટ ધોવાયો છે, લીલી પરિક્રમાનો રૂટ ધોવાયો છે। ગીરના લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓને પણ યોગ્ય ધ્યાન રાખીને વહીવટ તૈયાર છે અને 36 કિમી રૂટ અતિ કીચડ અને ફસાયા છે મિત્રો જેને કારણે લઈને તંત્ર અપીલ કરી છે કે ત્યાં સુધી શોષણ ન પાય ત્યાં સુધી અન્ય વાહનોનો પરિક્રમા રૂટ પર ચાલવા ન જવું મિત્રો વાત કરીએ કે સોનું આગામી સમયમાં 1 લાખની અંદર આવી શકે છે મિત્રો તેવું નિષ્ણાત માનવું છે કે છેલ્લા કેટલાક દિવસો સોનાનો ભાવ ઘટાડો રહ્યો છે ને 1 લાખ સુધીનો અંદર આવવાનું કારણ શું છે તો તહેવારો પૂરા થઈ ગયા અને છેલ્લા કેટલાક દિવસોમાં સોનાનો કોઈ નવો વધારો નથી, ઉલટા ભાવનો ઘટાડો થઈ રહ્યો છે। જો તો કે નિષ્ણાત માનવું છે કે 1 લાખ સુધી અંદર આવી શકે છે મિત્રો સોનાનો ભાવ કેમ ઘટ્યા આ મહિને શરૂઆતમાં રેકોર્ડ ક્ષેત્ર પહોંચ્યું છે કે આવા સોનાના તીવ્ર ઘટાડો મળ્યો છે અને રોકાણને ઊંચો નફો બુક અને દીધું છે અને ડોલરમાં પણ વધારો થયો છે મિત્રો અને દબાણ આવ્યું છે મિત્રો મોસમના કારણે અને મિત્રો વાત કરીએ કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 થી 4 દિવસ સુધી કમોસમી વરસાદના
વરસાદને કારણે કૃષિના પાકોમાં નુકસાન થયું છે અને ખેડૂતોને મોટા ભાગે નુકસાન થયું અને મોટા પગલાં લેવામાં આવશે મિત્રો. ગુજરાતમાં કૃષિ પાકો થયેલા નુકસાનના કારણે મિત્રો મળતી વિવિધ પ્રમાણે રાજ્યના કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદને થયેલા પાક નુકસાનની સ્થિતિ ખેડૂતોને ચૂકવવા થતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મિત્રો જોઈ શકો છો કે નો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને નુકસાનની સહાય કરવામાં આવશે અને કેબિનેટના અંગે સીધા નિર્ણય લીધો પણ છે. મિત્રો વાત કરીએ કે હવે જણાવ્યા પ્રમાણે ખેડૂતોને મહત્વની મદદ મળી અને તે માટે સરકારને એડીનેટ આરએનના નિયમોનું ઉપરાંત વિષયમાં રાહત પેકેજ જાહેર કરવા અંગે ગંભીરતા વિચારણા કરી છે અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનની સર્વે પણ જિલ્લામાં વહીવટ તંત્ર સૂચના આપવામાં આવી હતી અને આ સર્વે કામગીરી પણ સંદર્ભમાં ઠરાવવાની છે. પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે અને ખેડૂતોને નુકસાન વિગતો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. મિત્રો આપણો સમાચાર વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.